ખ્રિસ્તમાં વાલા ધર્મ શ્રદ્ધાળુ, આજે ઉપાસના ચક્રમાં ગિરિ પ્રવચન વિશેની વાત પ્રભુ ઈસુ કરે છે અને આજે એ ગિરિ પ્રવચનની પૂર્ણાહુતિ છે. એની સાથે સાથે તપ ઋતુના પડઘમ આપણને સંભળાય છે અને ત્યારે ધર્મસભા દ્વારા પ્રભુ ઈસુ એક પ્રશ્ન કરે છે, શું આપણે ખરેખર એમનામય બન્યા છીએ? અને જો એમનામય બન્યા છીએ તો આપણું જીવન કેવું હોવું જોઈએ? પ્રભુ ખરેખર જાણે આપણને પૂછી રહ્યા છે કે ખરેખર તમે મારી પસંદગી સાચે કરી છે ખરી? પ્રભુ કદાચ આપણને પૂછે છે, સાચો ઈસુપંથી, સાચી ઈસુપંથી કોણ છે? આજના ત્રણેય પાઠો આ પ્રશ્નોના જવાબ એક પછી એક આપે છે. અનુસંહિતાના ગ્રંથમાંથી લેવામાં આવેલ પાઠમાં મોશેના મતે જે પ્રભુના શબ્દોને નજર સામે રાખી એનું જતન કરીને જીવે, એની લલાટિકા માથે લગાડે, એ સાચો ઈસુપંથી. આજના બીજા પાઠમાં રોમના ધર્મસંઘને ઉલ્લેખીને સંત પાઉલ કહે છે, આપણે સૌ પાપ કરીને પ્રભુની કૃપાથી વંચિત થયા, પણ કેવળ પ્રભુની કૃપાથી જ પ્રભુ ઈસુએ મેળવી આપેલી મુક્તિને પ્રતાપે એના ઉપર શ્રદ્ધા રાખી એનું અનુસરણ કરે, એ સાચો ઈસુપંથી. અને આજના મુખ્ય પાઠમાં પ્રભુ ઈસુ દિલ ખોલીને આપણી સમક્ષ વાત કરે છે. એ કહે છે, જે એમની વાણી કાને ધરે અને તે મુજબ જીવે, તે જ સાચો ઈસુપંથી, તે જ સાચી ઈસુની શિષ્ય. આમ બીજું બધું બાજુ પર રાખીને પ્રભુ ઈસુ પર પૂરી શ્રદ્ધા રાખી એના એક શાસ્ત્ર વચનનું અનુસરણ કરી તે પ્રમાણે જીવન જીવવામાં આવે તો જ આપણે સાચા ઈસુના અનુયાયીઓ ઠરી શકીએ. હવે પ્રભુમાં સાચી શ્રદ્ધા રાખનારા પ્રભુના સાચા અનુયાયીઓ આપણે ક્યારે બની શકીએ? આમ ક્યારે બને? દંભ કરવાથી? દોડ કરવાથી? બાઇબલના ફક્ત અભ્યાસુઓ હોવાથી? ના, આમ બને જ્યારે આપણા પાયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેની શ્રદ્ધા હોય ત્યારે. જ્યારે પ્રભુ ઈસુને કોઈ પણ ભોગે કદી ન છોડવાની ચાહના ને આકાંક્ષા હોય ત્યારે. આપણા પાયામાં કોણ છે એ ચકાસવા પ્રભુ ઈસુ આજના મુખ્ય પાઠમાં બે ઘરોનું દ્રષ્ટાંત આપે છે. એક ઘર જે રેતી ઉપર બાંધેલું ઘર છે. આપણી પોતાની ભ્રમણાઓ, આપણા પોતાના પૂર્વગ્રહો, આપણી અંધશ્રદ્ધાઓ, આપણા ક્ષુલ્લક સપનાઓ, આપણો સ્વાર્થ ભાવના, એના ઉપર બંધાયેલું આપણું જીવન ઘર એટલે રેતી ઉપર બંધાયેલું ઘર, જ્યાં પ્રભુ ઈસુને કોઈ અવકાશ નથી, જ્યાં પ્રભુ ઈસુ ગેરહાજર છે, જ્યાં પ્રભુ ઈસુ પ્રત્યેની શ્રદ્ધાનું કોઈ અનુકરણ નથી. પરંતુ એની સાથે સાથે પ્રભુ એક બીજું ઉદાહરણ આપીને કહે છે કે બીજું જે ઘર છે એ ખડક ઉપર બાંધેલું ઘર છે, અને ખડક એટલે પ્રભુ ઈસુ પોતે. આ ખડક એટલે પ્રભુ ઈસુ પોતે, જેના ઉપર આ શ્રદ્ધાનું જીવન બંધાયેલું છે. અને આ શ્રદ્ધાનું જીવન જેનો મૂળ પ્રભુ ઈસુ છે, એ ઘર પ્રભુ કહે છે ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે એટલી વિકટ પરિસ્થિતિઓ આવે, છતાં પણ એ ઘર પડવાનું નથી. આજના પાઠમાં ખડક ઉપર બંધાયેલું ઘર અને એનો સ્વામી ઈસુ એ આપણું ખુદનું જીવન છે, આપણું ઈસુદાયી જીવન છે, જે આપણી ખરી સલામતી છે, આપણું ખરું રક્ષણ છે. અને જ્યાં પ્રભુ ઈસુ હોય એને ખરેખર કોણ ગમાવી શકે? એને ખરેખર કોણ નાશ કરી શકે? અને એટલે પ્રભુ કહે છે, અણધારી મુસીબતો જે પૂરનું સંકેત છે. પૂર આવ્યું, પેલું રેતી પર બંધાયેલું ઘર પડી ગયું, કડરભૂસ થઈ ગયું, પણ ખડક ઉપર બંધાયેલું ઘર એવું જ અડીખમ રહ્યું. પ્રભુ ઈસુની જેમાં શ્રદ્ધા છે, એ આપણે જો પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખતા થઈએ, ખરેખર પૂરા દિલથી એમને ચાહતા થઈએ,
ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણી સલામતીની રક્ષા પ્રભુ ઈસુ પોતે કરશે. દંભ, દેખાવ, દોડ પર રચાયેલું જીવન, જ્યાં વાણી અને વર્તન વચ્ચે કોઈ સમાનતા નથી, સામ્ય નથી, એ જીવન પોકળ છે. અને પ્રભુ ઈસુનો અનુયાયી કદાપી પોકળ ન હોઈ શકે. પ્રભુ ઈસુ કહે છે, પૂર આવ્યું એટલે કે જીવનમાં સહેજ અણધાર્યો આવ્યો, જીવનમાં સહેજ મુશ્કેલકારક પરિસ્થિતિ આવી, શ્રદ્ધા ડખી ગઈ, વાત પૂરી થઈ ગઈ. આપણા ઘણા એવું હોય છે. અરે આજના અનુસંહિતાના પાઠમાં જે યહૂદીઓની વાત કરવામાં આવી છે, એ યહૂદીઓને પણ પ્રભુના શબ્દોને એમણે તલાટીકા તરીકે પોતાના માથા ઉપર લગાવ્યું, એનું તાવીજ બનાવેલું. આપણે માદડિયા બનાવીએ છીએ એમ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ અને બહેનો, ફક્ત એને માથે લગાડવાથી જીવન સુધરી જતું નથી. પ્રભુ ઈસુ કહે છે, જો તમે મારા પર શ્રદ્ધા રાખો, પ્રભુ ઈસુ કહે છે, જો તમે ખરેખર હું તમારા મૂળમાં હોય, તો લોકોએ જાણવા જોઈએ. તમારા વાણી, વર્તન, વિચાર દ્વારા મારો મહિમા થવો જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા ભાઈ અને બહેનો, આપણે યહૂદીઓ જેવા દંભીને પોકળ ન બનીએ. આપણું જીવન એમાં જો ખરેખર પ્રભુ ઈસુને સ્થાન હોય, તો એને દુનિયાની આગળ રજૂ થવા દઈએ. આપણું જીવન એને માટે ખર્ચવા તૈયાર થઈએ, અને ત્યારે બધાને ખબર પડે કે આ જે જીવન છે એ પ્રભુ ઈસુ જે ખડક છે એના પાયા ઉપર રચાયેલું જીવન છે. પ્રભુ આપણો પાયો બને, કેટલું રૂડું બને આપણું કુટુંબ જીવન, કેટલું રૂડું બને આપણું સમાજ જીવન. પ્રભુ ઈસુ આપણો પાયો હોય, કેટલું રૂડું બને આપણું ધર્મ જીવન. શું આપણે પેલા યહૂદીઓ જેવા નથી? આપણી જાતને પ્રશ્ન કરવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ પ્રત્યેની સાચી ચાહના જ આપણને બતાવી શકશે કે ખરેખર આપણા જીવનના મૂળમાં કોણ છે. અને આજે જ્યારે ધર્મસભા પ્રભુ ઈસુ પ્રત્યેની જાગૃતતાની વાત કરી રહી છે, જ્યારે પ્રભુ ઈસુ જે આપણો ખડક હોઈ શકે એની વાત કરી રહી છે, ત્યારે પ્રભુ ઈસુ પ્રત્યેની આકાંક્ષા કોણ સેવી શકે? સાચી આકાંક્ષા કેવી હોય? પ્રભુ ઈસુ પ્રત્યે જીવન જીવવાની અપેક્ષા કેવી હોય? એ વિશે એક નાની વાર્તા મને આપો. પ્રભુ પરની શ્રદ્ધાનો એક દાખલો તમને આપું. ખરેખર ખડક સમી શ્રદ્ધા કેવી હોય? ચંદુલાલ એક ધનાઢ્ય માણસ, અને એનો છોકરો ચકો જ્યારે બીજા ધોરણમાં હતો, ત્યારે ચંદુલાલ એને ગિલોળ બાપાના દર્શને લઈ ગયેલા. ચંદુ કાકા ગિલોળ બાપાના દર્શને ચકાને લઈ તો ગયા, પણ ચકો એટલો અભિભૂત થઈ ગયો આ ગિલોળ બાપાને જોઈને કે ચકાએ મનોમન નક્કી કરી લીધું કે હવે હું ફક્ત અને ફક્ત ગિલોલ બાપાને જ ભજીશ. હવે ગિલોલ બાપાની એક રીત કે એ ગિલોળ લઈને ફરતા, ચકલા મારતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ અને બહેનો, બસ ચકાનું સ્વપ્ન બની ગયું. એણે નિર્ધાર કરી મારા મૂળમાં ગિલોલ બાપા જ હોવા જોઈએ. ચકો ચોથા ધોરણમાં આવ્યો, એને પૂછવામાં આવ્યું, ચકા મોટો થઈને શું બનીશ? ચકો કે મોટો થઈને બહુ ભણીશ. પછી શું કરીશ? ચકો કે કઈ નહીં, ગિલોલ બનાવીશ ને ચકલા મારીશ. બધા હસવા માંડ્યા. શિક્ષક ખુદ વિચારમાં પડ્યા, ચકાને થયું છે, પણ એમને એમ લાગ્યું ચકો નાનો છે. ચકો 10મા ધોરણમાં આવ્યો ત્યારે ફરીથી શિક્ષકે પૂછ્યું, ચકા તારું જીવનનું સ્વપ્ન શું છે? ચકો કે કઈ નહીં, બસ કોલેજ કરીશ, ગિલોલ બનાવીશ ને ચકલા મારીશ. ત્યારે સાહેબ એકદમ ગભરાઈ ગયા. સાહેબે ચંદુલાલને બોલાવ્યા, કહ્યું તમારો ચકો ગાંડો છે, એના મૂળમાં કંઈક બીજું છે, એનું સ્વપ્ન બહુ ક્ષુલ્લક છે, તમે કંઈક કરો. ચંદુલાલ તો બિચારા એકદમ ગભરાઈ ગયા. એમણે ચકાને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કર્યો. 2-3 વર્ષ ચકો મેન્ટલ હોસ્પિટલમાં રહ્યો છે. ચકો પાછો આવ્યો છે. હવે ચંદુલાલ ધનાઢ્ય સગા વાલાઓને ભેગા કર્યા ને કીધું મારો ચકો સુધરી ગયો છે, આવો. આવ્યા, સભા ભરાઈ, ચકાને ભાષણ કરવાનું કીધું. ચકો ઉભો થયો. ચકાએ કંઈક બોલ્યો, બધા તાળીઓના ગળગળાટ કરે. બધા ખુશ થઈ ગયા, ચકો સુધરી ગયો, ચંદુલાલનો ચકો સુધરી ગયો. અને પછી ચકાને પ્રશ્ન કરવામાં આવે. લોકો ચકાને પ્રશ્ન કરે, ચકો જવાબ આપે.
કોઈ કે પ્રશ્ન કરે, ચકા હવે તારું સ્વપ્ન શું છે? ચકો કે છે, હવે મારું સ્વપ્ન ખૂબ ભણવાનું છે. બધા તાળીઓ પાડી, બહુ સરસ, ચકો સુધરી ગયો. પછી કે ચકા, અરે કે હું અમેરિકા જઈશ. બધા ઓર તાળીઓ પાડી, ચકો સુધરી ગયો છે. અને પછી કે છે ચકા, અરે પછી હું અમેરિકા જઈશ, મોટું ઘર બાંધીશ, જોરદાર નોકરી કરીશ, મારા મા બાપને કે છે ત્યાં બોલાવી લઈશ. બધા તાળીઓના ગડગડાટ. અરે વાહ, ચંદુલાલનો ચકો સુધરી ગયો કે છે. પછી શું? કોઈ કે ચકાને પ્રશ્ન કરેલો, ચકા લગ્ન નહીં કરે? ચકો કે લગ્ન કરીશ ને, 100% કરીશ, લગ્ન કરીશ, પણ દહેજમાં એક પૈસો નહીં માંગુ કે છે. બધા ઓર તાળીઓ પાડવા માંડ્યા. અમુક તો આઈ ચકાને ઉચકી લીધો. પછી ચકાને કીધું, પછી શું કરીશ? અરે કે છે દહેજમાં કઈ નહીં લો, દહેજમાં ફક્ત એક બંડી માંગીશ. બંડી? હવે બધાને ફાળ પડ્યું, બંડી કેમ માંગે છે? બંડી કેમ માંગે છે? અરે કે એ બંડી હું બહુ પહેરીશ, એ બંડી હું બહુ પહેરીશ, અને જ્યારે બંડી જૂની થશે, બંડી ફાટશે, એટલે બંડીના પટ્ટા કાઢીશ, એનું ગિલોલ બનાવીશ ને ચકલા મારીશ કે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ અને બહેનો, વાત હસવા જેવી છે, પણ એની પાછળનો જે સાર એ છે કે ખરેખર જો આપણે પ્રભુ ઈસુને આપણો પાયો બનાવીએ ને, તો પ્રભુ ઈસુ પ્રત્યેનું એક ગાંઠ પણ આપણામાં આવવું જોઈએ. પ્રભુ ઈસુ પ્રત્યેની એટલી ઈચ્છા આપણા પ્રત્યે હોવી જોઈએ કે બીજું બધું આપણા માટે ગૌણ બની જાય, અને ત્યારે આપણે પેલું ખડક ઉપર બાંધેલા ઘર જેવા બની જઈએ. આપણે ક્યારેય ડગી ન શકીએ, આપણને કોઈ ખેરવી ન શકે, આપણને કોઈ પ્રશ્ન ન કરી શકે. ગમે તે પરિસ્થિતિમાં એવા ને એવા જ અડગ પ્રભુ ઈસુના શિષ્યો બનીને ઉભા રહીએ, જેવા પ્રભુ ઈસુ પોતે હતા. આજે પ્રાર્થના કરીએ, આપણે સૌ પેલા ખડક ઉપર બાંધેલા ઘર જેવા બનીએ, પ્રભુની કૃપાને વશ થઈએ. સર્વપ્રથમ પ્રભુ જ આપણા જીવનમાં આવે, પ્રભુ દ્વારા જ શરૂ થાય, પ્રભુ દ્વારા જ આપણું જીવન અંત પામે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. દુઃખ શોકમાં ડૂબેલા દિલ સોજી પામશે રે